માર્કના શુભ સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય કડી 1 થી 38। આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં, એટલે ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે। તેઓ આજે 3 દિવસ થયા મારી સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી। હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે। કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે। શિષ્યોએ કહ્યું, અહીં વગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય? ઈસુએ તેમને પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7। પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું અને પછી પેલા 7 રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વહેંચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા। તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી। તેણે માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તે પણ વહેંચી આપવા કહ્યું। બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા। લગભગ 4000 માણસો હતા। તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા। પરચાનો આગ્રહ। હવે ફરી ફરોશીઓએ આવીને તેમની સાથે વાદ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી પરચાની માંગણી કરવા લાગ્યા। ઈસુ અંતરના ઊંડાણમાંથી નિશાસો નાખીને બોલ્યા, આ પેઢી પરચો કેમ માંગતી હશે? હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં જ બતાવવામાં આવે। અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા। ખમીરથી ચેતજો। હવે શિષ્યો રોટલા લાવવાનું ભૂલી ગયા હતા। એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો। ઈસુએ તેમને ચેતવણી આપી, જોજો, ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો। તેઓ માહે ચર્ચા કરવા લાગ્યા, આપણી પાસે રોટલા નથી એટલે આમ કહે છે। પણ તેમના મનની વાત જાણી જોઈને ઈસુએ કહ્યું, રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો? હજી તમે સમજતા નથી? હજી તમને ખબર પડતી નથી? તમારી અક્કલ બહેર મારી ગઈ છે? તમને આંખ છે છતાં તમે જોતા નથી? તમને કાન છે છતાં તમે સાંભળતા નથી? શું તમને યાદ નથી? મેં જ્યારે 5000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 12। અને જ્યારે 4000 માણસોને 7 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 7। ત્યારે ઈસુએ કહ્યું, છતાં હજુ તમે સમજતા નથી। દ્રષ્ટિદાન। પછી તેઓ બેથસેદા આવ્યા। ત્યાં એક આંધળા માણસને ઈસુની આગળ લઈ આવીને લોકોએ તેમને વિનંતી કરી કે આને હાથ અડાડો। ઈસુ તે આંધળા માણસનો હાથ પકડીને તેની ગામની બહાર લઈ ગયા અને તેની આંખ પર થૂક્યા પછી તેના ઉપર હાથ મૂકીને તેમણે તેને કહ્યું, તને કંઈ દેખાય છે? તે માણસને દ્રષ્ટિ આવવા માંડતા તેણે કહ્યું, મને માણસો દેખાય છે, પણ તે ચાલતા ઝાડ જેવા દેખાય છે। ત્યાર પછી ઈસુએ ફરી તેની આંખો ઉપર હાથ મૂક્યો એટલે તેની નજર સ્થિર થઈ। તે સાજો થઈ ગયો અને તેને બધું ચોખ્ખું દેખાવા લાગ્યું। ઈસુએ તેને ઘેર મોકલી દીધો અને કહ્યું કે ગામમાં કોઈને કહીશ નહીં। પિત્તરનું શ્રદ્ધા નિવેદન। પછી ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપી તરફના ગામોમાં જવા નીકળ્યા। રસ્તામાં ઈસુએ શિષ્યોને પૂછ્યું, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? તેઓએ કહ્યું, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કેટલાક કહે છે કે કોઈ પૈગંબર। પણ તમે શું કહો છો? હું કોણ છું? ઈસુએ પૂછ્યું। તો પિત્તરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો। પછી તેમણે શિષ્યોને સખત તાકીદ કરી કે મારે વિશેની આ વાત કોઈને કહેશો નહીં, ખૂયે તે પામે। પછી તેઓ તેમને સમજાવવા લાગ્યા કે માનવ પુત્રે પુષ્કળ દુઃખો વેઠવા જોઈએ, પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે અને 3જે દિવસે પાછા સજીવન થવાનું છે। તેઓ સ્પષ્ટ શબ્દોમાં આ બધું કહેતા હતા ત્યાં પિત્તર તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો। પણ ઈસુએ પાછા ફરીને શિષ્યો તરફ જોઈને પિત્તરને ઠપકો આપતા કહ્યું, દૂર હટ શૈતાન, તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે, ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી। પછી તેમણે લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે। કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે અને
જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો તે એમાં ખાટ્યો શું? અથવા માણસ શું આપીને પોતાનું સાચું જીવન પાછું મેળવશે? જો કોઈ મારો અને મારા વચનોનો આ નિષ્ઠાહીન અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતા શરમાશે તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદૂતો સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.